નેક્સ્ટ જોઈએ આપણે ઇમ્પોર્ટન્ટ થિયરી છે રેડિયો એક્ટિવિટી. તો તમને થિયરી પૂછાઈ શકે એવી મને લાગતી હોય અને અત્યાર સુધીમાં પૂછાઈ છે એવી આ એક જ થિયરી છે આમાં, રેડિયો એક્ટિવિટી. બરાબર છે. આ એક્ઝામની અંદર મોસ્ટલી આ થિયરી પૂછાય છે જો થિયરી બેઝ જો પેપર કાઢવું હોય તો. ઓકે, રેડિયો એક્ટિવિટી જે છે તે પૂછાય છે. તો રેડિયો એક્ટિવિટી શું છે તે સમજવું ખૂબ જરૂરી છે. રેડિયો એક્ટિવિટી બરાબર છે. તો રેડિયો એક્ટિવિટીને આપણે સમજવું હોય તો એકદમ સરળ ને સિમ્પલ છે. જેમ કે અહીંયા આગળ વાત કરીએ, A.H. બેકવેરલ નામનો જે વૈજ્ઞાનિક છે, નામ છે A.H. બેકવેરલ. બરાબર છે. એમણે સૌપ્રથમ વખત રેડિયો એક્ટિવિટીની શોધ 1806 આકસ્મિક રીતે કરી હતી. બરાબર છે. અકસ્માતે આ શોધ થયેલી હતી. બધી શોધ અકસ્માતે જ થયેલી છે, રિયાલિટીમાં કોઈ છે જ નહીં. બરાબર, પણ રિયાલિટી એવું નથી ભાઈ, બધી શોધ કઈ અકસ્માતે નહીં થાય, એની પાછળ ઘણી બધી રિસર્ચ હોય, ત્યાર પછી જ થાય. બરાબર, એ તો ખાલી આપણને ઈઝી પડે એટલા માટે. બાકી રિયલમાં તમારે કોઈ રિસર્ચ કરવી હોય ને તો એ ટોપિક પરના ઘણા બધા રિસર્ચ પેપર તમારે પહેલાં તો સ્ટડી કરવા પડે. એ પેપર સ્ટડી કરો, એના પરથી તમને આઈડિયા આવે કે ભાઈ આમાં કઈ વસ્તુ કરવા જેવી છે, કઈ નથી કરવા જેવી. એના પછી તમે એના રિસર્ચ કરી. બરાબર, એ તમે કોલેજમાં જશો એટલે આવશે એ બધું રિસર્ચ પેપર સ્ટડી કરીને પછી. બરાબર, પણ આ તો બધું લખી દે ખાલી આકસ્મિક. હવે શું છે અહીંયા આગળ, તો કે ભાઈ જ્યારે દ્રશ્ય પ્રકાશને રાસાયણિક સંયોજન પર આપાત કરવામાં આવે છે, એટલે કે એને પ્રસ્ફુરણ એટલે કે પશ્ચાત સ્ફુરણના અભ્યાસ દરમિયાન બેકવેરલને એક રસપ્રદ ઘટનાનું અવલોકન થયું. એટલે કે જ્યારે એણે શું કર્યું હતું, કોઈક રાસાયણિક પદાર્થ હતો, એ રાસાયણિક પદાર્થ પર જ્યારે શું કરવામાં આવ્યો, દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવ્યો. એ આપાત કરવાને કારણે એની અંદરથી કંઈક નીકળતું હોય એવું એને જોવા મળ્યું. પ્રસ્ફુરણનો અર્થ શું થતો, કંઈક નીકળતું હોય તેવી વસ્તુ જોવા મળી હતી. અને ત્યાં એક રસપ્રદ ઘટના ઉદ્ભવી. અને બેકવેરલ નામના વૈજ્ઞાનિકે એ અવલોકનની વાત કરીએ તો યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના કેટલાક ટુકડાઓનો દ્રશ્ય પ્રકાશ પર આપાત કર્યા બાદ તેને કાળા કાગળ પર વીંટાળી એ પેકેટને એક સિલ્વર એટલે કે ચાંદીના ટુકડાની ફોટોગ્રાફિક પ્લેટથી અલગ કરીને મૂક્યું અને કેટલાક કલાક પ્રમાણે રાખી ફોટો પ્લેટને ડેવલપ કરવામાં આવી હતી. આમ કરતા ફોટો પ્લેટ પર કાળાશ જણાઈ હતી અને આ કાળાશ સંયોજનમાંથી ઉત્સર્જાયેલા કોઈ વિકિરણને લીધે હોય છે એવું જોવા મળ્યું હતું. અને જે કાળા કાગળ અને ચાંદી બંનેને ભેદીને આ વસ્તુ બહાર નીકળી હોય તેવું. એટલે શું થયું કે ભાઈ એને કંઈક યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટનો એક સ્ફટિક લીધો, એ સ્ફટિકને એને બાંધી દીધો. શું કરી દીધો હતો? બાંધી દીધેલો. આખો કાગળની અંદર મસ્ત રીતે પેક કરી દીધો. એના ઉપર એક ચાંદીનું લેયર લગાવવામાં આવ્યું. ચાંદીનું આખી જે આપણી ફોઇલ આવે ને, ફોઇલ, એવી એક ફોઇલ લગાડી. તો હવે જો એને આખી વીંટાળી દીધેલું હતું ને પછી એને અંદર રાખેલું ચાંદીની અંદર, તો શું થયું? એની અંદરથી કોઈ પણ વસ્તુ બહાર નીકળવી ના જોઈએ. કારણ કે આપણને પણ ખબર છે, જેમ કે આ સ્નીકર છે, ખાતા હશે, બરાબર છે, અમુકે ખાઈ કાઢી હશે, એની નાકમાંથી નીકળતી હશે, બરાબર છે. તો એ જે બધું છે તો એમાં શું થશે કે આની અંદરનું જે પણ વસ્તુઓ મટીરિયલ ભરેલું છે તે આ રેપર સુધી જ તે શક્ય છે. હવે આની ઉપર જો હું કંઈ પણ રેપ કરું તો એની ઉપર કોઈ વસ્તુ આવવાના ચાન્સીસ રહી ખરા? રહેશે? આની ઉપર ધારો કે બીજું એક લેયર લગાવી દીધું તો કઈ આવશે બહાર? એટલે કઈ બહાર નહીં આવવું જોઈએ. પણ આ વૈજ્ઞાનિકે એવું જોયું કે ભાઈ એવું જ્યારે કોઈ બહાર લેયર લગાવ્યું હતું તેના પર પણ કંઈક ને કંઈક અવશેષો જોવા. એ અવશેષો શેને કારણે હતા? યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટને કારણે. એટલે એનો અર્થ શું થયો કે એ જે કોઈ પણ પરમાણુ છે અથવા જે કોઈ પણ પદાર્થ છે એ પોતાના અંદરથી કંઈક ને કંઈક વસ્તુ શું કરતો હશે? બહાર કાઢતો હશે. અને એ વસ્તુ આ જે પેકેટ છે, બરાબર, એટલે કે આ જે પેકેટ જેની ઉપર પહેલી વખત બાંધેલું હતું તેને પણ દૂર કરીને, મીન્સ એ પેકેટ જે છે તેને ભેદીને એની અંદરથી શું થઈ શકે છે? બહાર નીકળી શકે. સમજ પડે છે? તેને આપણે શું કહીએ છીએ? એક્ટિવિટી કહીએ છીએ. એક્ટિવિટી, રેડિયો એક્ટિવિટી. સમજ પડે છે? અહીંયા ધ્યાન રાખજો, ત્યાંમાં જોજે. ચાલો, ક્લિયર છે? એટલે એને રેડિયો એક્ટિવિટી કહેવામાં આવશે. ક્લિયર છે? એટલે કે ચાંદી એમ બંનેને ભેદી શકે તેવું જોવા મળ્યું હતું. અને ત્યારબાદ થયેલા કેટલાક પ્રયોગો છે, એ પ્રયોગોએ દર્શાવ્યું કે આ જે આખી ઘટના છે તેને રેડિયો એક્ટિવિટી કહેવાય, જેને ન્યુક્લિયર ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. ન્યુક્લિયર ઘટના તરીકે ખ્યાલ આવે છે? જેમાં કોઈ અસ્થાયી ન્યુક્લિયસ ક્ષય પામે છે. હવે સૌથી પહેલા તો આપણને સવાલ થાય કે ચલો ક્ષય કેમ પામે? ક્ષય પામવાનું કારણ શું? આપણે જેવી રીતના ભણી ગયેલા હતા કેમેસ્ટ્રીમાં કે જ્યારે પણ કોઈ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 કરતા વધારે કે ઓછા ઇલેક્ટ્રોન હોય, કાં તો એ શું કરશે?
ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે. 4 હશે તો ભાગીદારીનો ધંધો કરશે. બરાબર છે. શા માટે એવું થવાનું શક્યતા છે? તો કે ભાઈ એ સ્ટેબલ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે સ્ટેબલ. સ્ટેબલ એટલે પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે. ખ્યાલ આવે છે? જીવનનો આપણો પણ ઉદ્દેશ્ય એક જ છે, સ્થાયી થવાનો. બરાબર છે. આટલી બધી જે મહેનત કરીએ છીએ તે શાના માટે કરીએ? સ્થાયી થવા, એમ કે છેલ્લે કઈ વાંધો નહીં આવે એમ. બરાબર. પણ છેલ્લે કેવી હશે તે આપણને જ નહીં ખબર. એમાં આપણે આ જ જીવવાનું ભૂલી જતા હે. ક્લિયર? એટલે વસ્તુ કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આગળ જે પણ પરમાણુ આપણે લીધેલા છે, એટલે જે પણ ન્યુક્લિયસ લીધેલા છે, એ ન્યુક્લિયસ પોતે કેવા છે? અત્યારે હાઈલી અનસ્ટેબલ છે. એ અનસ્ટેબલને સ્ટેબલ કરવા માટે એ પોતે શું કરશે? પોતાનામાંથી કંઈક ને કંઈક કણોને સતત પોતાની જાતે જ સ્વતઃ સર્જિત કર્યા કરશે. સિમ્પલ એનું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણે પોતાની વાત કરીએ. આપણે ધારો કે કોઈ પાર્ટીમાં ગયા છે, ક્લિયર છે? આપણને મનગમતી બધી વસ્તુઓ ત્યાં પડી છે. તો આપણી હોય લિમિટ હોય ને અમુક, ત્યાં સુધી જ ખાઈ શકીએ ને. ધારો કે ઓવર ધ લિમિટ ખવાઈ ગયું તો શું કરશું? આપણે સ્વતઃ પોતાની જાતે એમાંથી શું કરશું? સર્જિત કરી નાખશું આપણી અંદરથી. કે ઉલટી સ્વરૂપે કે જળ સ્વરૂપે કઈ બી હોય. ખ્યાલ આવે છે? એટલે આપણી અંદરથી જાતે જ ઉત્સર્જન થયું. શાને કારણે થયું? આપણે પોતે કેવી સ્ટેટ લાવવાનો પ્રયત્ન કર્યો? સ્ટેબલ સ્થિતિ. એવી રીતના આની અંદર પણ એવું જ છે કે અસ્થાયી ન્યુક્લિયસ હશે તે પોતાની કેવી સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે? સ્થાયી સ્થિતિ. એ સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તે દરમિયાન સ્વતઃ પોતાની જાતે કેટલાક કણો એ પોતાની જાતે શું કરશે? ઉત્સર્જિત કરશે. અને આ ઉત્સર્જિત થવાની જે ઘટના છે ને તેને કહેવાય છે કે અસ્થાયી પદાર્થનો ક્ષય. એને શું કહેવાશે? ક્ષય. ક્ષય એટલે ખબર પડે છે ને? ક્ષય એટલે ધીરે ધીરે શું થવું? દૂર થવું. એટલે એની અંદરથી ધીરે ધીરે શું થવા લાગશે? ક્ષય થવા લાગશે. ક્લિયર છે? જેને આપણે રેડિયો ક્ષય કહીએ. કુદરતમાં 3 પ્રકારના રેડિયો એક્ટિવ ક્ષય જોવા મળ્યા છે. 3 પ્રકારના ક્ષય છે. પહેલો ક્ષય છે જે છે આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય એટલે શું? જે બહુ ભારે ન્યુક્લિયસ હોય, એ બહુ ભારે ન્યુક્લિયસ પોતાની અંદરથી શું કરશે? આલ્ફા કણો બહાર નીકળશે. આલ્ફા કણો એટલે જેમ કે યુરેનિયમની વાત કરવામાં આવે તો યુરેનિયમની વાત કરું તો 92 યુરેનિયમ 238 છે. એ પોતાની જાતે પોતાની અંદરથી આલ્ફા કણ બહાર કાઢશે. હવે આલ્ફા કણ એટલે કોણ? હિલિયમ. કોણ છે? હિલિયમ. એ હિલિયમ બહાર કાઢશે અને એનું રૂપાંતરણ, જે યુરેનિયમ છે એનું રૂપાંતરણ પ્લુટોનિયમ કે પોલોનિયમની અંદર થશે. એની અંદર થશે પ્લુટોનિયમ અથવા પોલોનિયમની. ઓકે, એટલે કે PU માં થશે કાં તો PO માં થશે. ક્લિયર છે? આલ્ફા કણ એ પોતાની જાતે કાં તો બહાર કાઢે છે. ઘણી વખત શું થશે? તો કે પોતાની અંદરથી બીટા ક્ષય પણ ઘણી વખત જોવા મળશે. બીટાની અંદર પાછા 2 ક્ષય આવે. એક આવશે બીટા પ્લસ ક્ષય અને એક આવશે બીટા માઇનસ ક્ષય. બીટા માઇનસ ક્ષય થતો હોય તો એની અંદરથી હંમેશા ઇલેક્ટ્રોન બહાર નીકળશે. બહાર નીકળશે ઇલેક્ટ્રોન. અને બીટા પ્લસ ક્ષય જો થતો હોય તો એની અંદરથી પોઝિટ્રોન બહાર નીકળશે. આ બંને જ્યારે બહાર નીકળે છે તે દરમિયાન તેના જેટલું જ દળ ધરાવતા બીજા ઘણા વિદ્યુતભારો, બરાબર, જેને અપરમાણ્વીય કણો તરીકે આપણે ઓળખીએ છીએ, તે કણો એટલે એક છે આપણો ન્યુટ્રિનો, એક છે આપણો એન્ટી ન્યુટ્રિનો. બરાબર છે? કોણ છે? ન્યુટ્રિનો અને બીજો કયો છે? એન્ટી ન્યુટ્રિનો. એની અંદરથી શું થશે? બહાર નીકળે છે. ખ્યાલ આવે છે? એ પહેલો ક્ષય કયો જોવા મળ્યો? એની અંદરથી હિલિયમના ન્યુક્લિયસો બહાર નીકળે છે. બીજું શું જોવા મળ્યું? તો કે એનું બીટા ક્ષય થયું. બીટા ક્ષયમાં કોણ આવશે? બીટા પ્લસ અથવા બીટા માઇનસ. બીટા પ્લસ હોય તો એમાંથી કોણ બહાર નીકળશે? પોઝિટ્રોન. અને બીટા માઇનસ ની અંદર કોણ બહાર નીકળશે? ઇલેક્ટ્રોન બહાર નીકળશે. અને એને અનુરૂપ કોણ બહાર નીકળી શકે બીજા? તો કે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કણો બહાર નીકળે છે. સમજ પડશે? અને ઘણી વખત શું થાય કે એની પાસે ઉર્જા વધારે હોય તો ફક્ત ઇલેક્ટ્રોને શું કરવી હોય? પોતાની કક્ષા બદલવી હોય. ખ્યાલ આવે છે? ધારો કે એકદમ વધારે પડતી એનર્જી છે તો એનર્જી લોંગ સમય સુધી ટકતી નથી. અમુક સમય થશે એટલે એનર્જી શું થશે? ઉત્સર્જાશે. તો એ ઉત્સર્જાવા માટે એ પોતે શું કરશે? અમુક ગામા કણોનું ઉત્સર્જન કરશે. જે કણ નથી રિયલમાં એ ગામા ક્ષયની અંદર શેનું ઉત્સર્જન કરે છે? તો કે ગામા ક્ષયની અંદર ફોટોનનું ઉત્સર્જન કરશે. સમજ પડશે? એ ગામા ક્ષયની અંદર શેનું ઉત્સર્જન થયેલું જોવા મળે? ફોટોનનું ઉત્સર્જન થયેલું. એનું ઉત્સર્જન જોવા સમજ પડે છે બધાને? એટલે અહીંયા આગળ ટોટલ 3 જે ક્ષય થાય છે તે યાદ રાખવાના છે. એક છે આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને એક કયો છે? ગામા ક્ષય. ક્લિયર છે? હવે આ ક્ષય તો આપણે સમજ્યા, પણ રિયાલિટીમાં રેડિયો એક્ટિવ ક્ષય શું છે? એનો કોઈ નિયમ ખરો? એને આપણે દર્શાવવું હોય તો એના માટે કંઈક આવે ખરું? તો કે હા, એકદમ સરળ ને સિમ્પલ વસ્તુ છે. તમે કંઈક કેમેસ્ટ્રીની અંદર પ્રક્રિયક અને નિપજ વિશે કંઈક ભણી ગયેલા કે
કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય તેમ નિપજની સાંદ્રતામાં વધારો થતો જાય. એવું કંઈક તમે શીખ્યા યાદ હોય તો, રાસાયણિક ગતિકી. બરાબર છે કે પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ ઘટતી જશે તેમ નિપજની સાંદ્રતા વધતી જશે. એક સમયે બંને કેવા થઈ જશે? સંતુલિત અવસ્થામાં આવી જશે. એટલે કે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા બંને જો સરખી થઈ જાય તો એ પ્રક્રિયાને સંતુલિત પ્રક્રિયા કહેવામાં આવે. પરંતુ રિયલમાં એવી કોઈ સંતુલન પ્રક્રિયા અસ્તિત્વ ધરાવતી નથી. સતત શું થતું હોય? પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર સતત ને સતત થયા કરતું હોય, એવું એક ભણેલા. એ જ સેમ વસ્તુ અહીંયા આગળ છે. આપણે અહીંયા આગળ એને જ સમજવું હોય તો એના માટે તમારે બે ટર્મ સમજવાની. એક છે તમારા વિભંજિત પરમાણુઓ અને એક છે તમારા અવિભંજિત પરમાણુઓ. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. રેડિયો એક્ટિવિટીનો કઈનો નિયમ. આ નિયમ તમારે જો સમજવો હોય ને, એ નિયમ સમજવા માટે સૌથી પહેલા તમારે શું સમજવું? તો કે રેડિયો એક્ટિવિટી માટેનો જે ક્ષયનો નિયમ છે, એક ક્ષયના નિયમની અંદર સૌથી પહેલા તમારે અવિભંજિત પરમાણુઓની સંખ્યા સમજવી. અવિભંજિત અને બીજું એક સમજવું ભંજિત. વિભંજિત ને અવિભંજિત એટલે શું? જ્યારે યુરેનિયમ પોતાના મૂળ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો હોય, એટલે કે આ જે આપણું ન્યુક્લિયસ છે તે કયા સ્વરૂપે? યુરેનિયમ સ્વરૂપ. તો આ કયું કહેવાશે અત્યારે? અવિભંજિત. અવિભંજિત એટલે એનું વિભાજન થયું નથી, પોતે ઓરિજિનલ છે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. હવે આ યુરેનિયમમાંથી ધારો કે હિલિયમ બહાર નીકળી ગયું, કે બીજું એક ધારો કે એની અંદરથી પ્લુટોનિયમ બની ગયું. તો આ બંને કયા કહેવાશે? વિભંજિત પરમાણુ. કહેવાશે ભંજિત પરમાણુ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે અહીંયા આગળ શું થશે? તો કે સ્ટાર્ટિંગમાં કેવા હશે? બધા અવિભંજિત હશે. અવિભંજિત પરમાણુની સંખ્યાને આપણે શેના વડે દર્શાવશું? n વડે. શેના વડે દર્શાવશું? સમજ પડશે. અને હવે જેમ જેમ આલ્ફા કણોનું ઉત્સર્જન થતું જશે તેમ તેમ અવિભંજિત પરમાણુની સંખ્યામાં શું થશે? વધારો થશે કે ઘટાડો થશે? હે? ફરીથી બોલું છું. આપણે જોયું કે યુરેનિયમ છે તે પોતાની અંદરથી શું કરે? આલ્ફા કણો બહાર કાઢે, કાં તો પછી બીટા ક્ષય દર્શાવશે, કાં તો ગામા ક્ષય. ક્ષય થાય તેના પછી શું? એની અંદર અવિભંજિત પરમાણુની સંખ્યા વધશે કે ઘટશે? સમય જશે તેમ તેમ અવિભંજિત પરમાણુઓ ઘટશે કે વધશે? ઘટશે. ક્લિયર છે? માની લો કે આપણે અવિભંજિત પરમાણુને શેના વડે દર્શાવ્યું છે? n વડે દર્શાવ્યું છે. તો અહીંયા આગળ જે પણ અવિભંજિત પરમાણુની સંખ્યાને મેં n વડે દર્શાવ્યું છે એ સંખ્યા ક્રમશઃ શું થતી જવાની છે? ઘટતી જવાની છે. પણ એનો ફિક્સ દર હશે, ચોક્કસ દરથી ઘટતી હશે. એવું તો નહીં હોય કે ભાઈ અચાનક જ ઘટી ગઈ, અચાનક જ વધી ગઈ. સમજ પડે છે? એનો ફિક્સ શું હશે? દર હશે. એ દર જે છે તે આપણે શેના દ્વારા નક્કી કરશું? તો કે એના માટે આપણે એક અચળાંક મૂકશું, જેને કહીશું આપણે ક્ષય નિયતાંક. કહીશું ક્ષય નિયતાંક. બરાબર છે? જે તમે તમારી કેમેસ્ટ્રીની અંદર તમે એને કે કહેતા. કે એટલે શું? વેગ અચળાંક, એવું કંઈક કહેતા. વેગ અચળાંક કે કેટલા વેગથી પ્રક્રિયા થાય છે એનો નિર્દેશ તમને કે દ્વારા ખબર પડે. ખ્યાલ આવે છે ને? તો એ જ વસ્તુ સેમ આપણે અહીંયા આગળ લેવાની છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, બરાબર છે, તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર રેટ ઓફ ચેન્જ ઓફ વિભંજિત પરમાણુની અવિભંજિત પરમાણુની સંખ્યા થતો ફેરફાર, એટલે કે એને શેના વડે દર્શાવશે? સમયની સાથે અવિભંજિત પરમાણુની સંખ્યાનો થતો ફેરફાર એટલે dn/dt. તેના પર આધારિત હશે. તેના પર આધારિત હશે તો કે અવિભંજિત પરમાણુની સંખ્યા પર આધારિત હશે. કારણ કે જો અવિભંજિત પરમાણુની સંખ્યા વધારે હશે તો શું થશે? અહીંયા આગળ એનો જે રેટ હશે, વિભંજનનો રેટ, તે કેવો આવશે? વધારે આવશે. જો સંખ્યા ઓછી હશે તો આ રેટ કેવો આવશે? આવશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. બટ અહીંયા આગળ શું થાય છે? સમયની સાથે આની વેલ્યુ શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલા માટે અહીંયા આગળ નિયમનું શું? માઇનસ મૂકવું. માઇનસ મૂકવું. ખ્યાલ આવશે? હવે એ માઇનસ તમે અહીંયા મૂકો કે અહીંયા મૂકો, બંને વસ્તુ સેમ. કારણ કે રેટ ઓફ રિએક્શન ધીરે ધીરે શું થતું? ઘટતું જશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે મારે આ પ્રોપોઝનાલિટી કાઢવા માટે મારે શું મૂકો? પ્લાન્ક મૂકો. એટલે શું થશે? dn/dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું થઈ? લેમ્બડા ઇન્ટુ શું? n થઈ જશે.
એ લેમડા એ શું છે? લેમડા એટલે કે લેમડા એ જ સમપ્રમાણતા અચળાંક કહી શકશું, અથવા બીજા શેના વડે દર્શાવાશે એને? તો કે એને આપણે કહીશું ક્ષય નિયતાંક. આઈડિયા આવશે? એને ક્ષય નિયતાંક તરીકે પણ આપણે લખીએ છીએ. ચલો માઇનસ તે બાજુ આપી દઈએ. dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ શું થઈ જશે? લેમડા ઇન્ટુ n થઈ જશે. હવે મારે અહીંયા આગળ સૂત્ર લાવવાનું છે. કયા સંદર્ભમાં? n ના સંદર્ભમાં. કયા સંદર્ભમાં લાવવાનું છે? n ના સંદર્ભ. તો n ના સંદર્ભમાં લાવવું હોય તો હું n ને ક્યાં લઈ જાઉં? છેદમાં લઈ જાઉં. તો અહીંયા શું થઈ જશે? dn બાય dt છે તેની જગ્યાએ શું આવશે? dn બાય n આવશે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? માઇનસ લેમડા ઇન્ટુ dt થશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ચાલો એટલે માઇનસ dn બાય n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ શું થઈ ગયું? dt. હવે આપણે વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં અવિભાજિત પરમાણુની સંખ્યા કેવી હશે? મહત્તમ હશે. માની લો કે એ સંખ્યાને હું ધારી લઉં છું n0. કે t બરાબર 0 સમય છે. t બરાબર 0. હજુ તાજો યુરેનિયમ મેં હજુ ખાણમાંથી કાઢ્યો છે, બરાબર છે. તો એ દરમિયાન એની અંદર અવિભાજિત પરમાણુની સંખ્યા કેટલી હશે? n0 હશે. સમય જશે એટલે કે t બરાબર t સમય હશે ત્યારે એની અંદર અવિભાજિત પરમાણુની સંખ્યા ઘટીને કેટલી થઈ જશે? n જેટલી થઈ જશે. ઘટીને કેટલી થઈ જશે? n જેટલી થઈ જશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. તો મારે અહીંયા આગળ ટોટલ n શોધવા છે કે ભાઈ આ n t સમયને અંતે આ n કેટલા બચે છે તે મારે શું કરવું છે? સમજ પડે છે? મોરલ ઓફ ધ સ્ટોરી શું છે આખી થિયરીની? કે મારે t સમયને અંતે n કેટલા બચે છે, અવિભાજિત પરમાણુની સંખ્યા કેટલી બચે છે તે મારે શું કરવી છે? તો એના માટે મારે શું કરવું પડશે? તો કે ભાઈ જુઓ સિમ્પલ છે. અહીંયા મારે એનું સંકલન કરવું પડશે, કારણ કે તો જ તે મને n ની સંદર્ભની અંદર વેલ્યુ મળી શકે. તો આપણે શું કરી દઈએ? બંને બાજુ સંકલન કરતા. ચાલો બંને બાજુ સંકલન કરીએ તો શું થઈ જશે બોલો? ઇન્ટિગ્રેશન 1/n dn ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ લેમડા dt થશે. ચાલો લિમિટ કેટલી મૂકશો? લિમિટ તો કે ભાઈ પ્રારંભમાં કેટલા હતા? n0 હતા. એ પ્રારંભિક લિમિટ કેટલી આવશે? n0. ત્યાંથી કેટલા થયા? n જેટલા થયા. પણ આવું ક્યારે થયું? તો કે આપણી લિમિટ કના સંદર્ભમાં મૂકવી પડશે? તો કે સમયના સંદર્ભમાં. કેમ સમયના સંદર્ભમાં? અહીંયા કોણ છે? dt છે. dt છે એટલા માટે કેટલું થશે? થી લઈને t સુધી જશે. તો થી લઈને ક્યાં સુધી જશે? t સુધી જશે. તો શું થશે અહીંયા આગળ બોલો? 1/n dn. તો શું થઈ જશે? log n. પણ આપણે એને ફિઝિક્સમાં થોડોક ફેશનના સ્વરૂપમાં લખશું ln. બરાબર છે? એટલે ln n થઈ જશે. ખ્યાલ આવશે? એ લિમિટ કેટલી મૂકવી પડે આગળ? લિમિટ કે ભાઈ n0 થી n સુધી. ઓકે, સમજ પડશે? ચાલો માઇનસ લેમડું છે તે શું થઈ જશે? બહાર નીકળી જશે. એ માઇનસ લેમડું લેમડું એટલે અહીંયા dt છે તો dt નું શું થઈ જશે? t થઈ જશે. બરાબર છે? યાદ કરજો. બરાબર આવું બધું કરાવ્યું હતું 11 ના સ્ટાર્ટિંગમાં. ક્લિયર? એટલે 0 થી t. આઈડિયા આવશે? ધ્યાન નહીં આવ્યું? એવો કે નહીં આવ્યો? આઈડિયા આવે છે ને એટલે સુધી? ચાલો તો પહેલા n મૂકશું, પછી કેટલા મૂકશું? n0. તો શું થઈ જશે અહીંયા? તો કે પહેલા આપણે મૂકશું l n n0 માઇનસ ln ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા થઈ જશે? કે માઇનસ લેમડા t માઇનસ થશે. પહેલા કેટલા છે? t છે. પછી કેટલા છે? 0 છે. આઈડિયા આવશે? ચાલો તો log ની બાદબાકી એટલે શું કરાય? log નો ભાગાકાર. એટલે ln n0 ના છેદમાં શું લખાશે? સોરી ફટાફટ લખાય. ln n માઇનસ શું થશે? ln n0. ઓકે, ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા જો પહેલા અપર લિમિટ મૂકવાની ln n માઇનસ ln n0. સમજ પડે છે ને? અહીંયા અપર લિમિટ કઈ છે? t માઇનસ. ચાલો શું થશે અહીંયા આગળ? log ની બાદબાકી એટલે log નો ભાગાકાર. એટલે શું થઈ જશે અહીંયા આગળ? ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ t થઈ જશે. ચલો ln છે. હવે જો ln નો અર્થ શું તે પહેલા સમજજો ખાસ. ln નો અર્થ થશે જે log હોય ને, log એનો બેઝ છે તે e હોય.
કેટલો હોય ઈ. બેઝ એટલે હું પહેલા તો એ જ નીકળું. જેમ કે આ લોગ છે તો એને બેઝ 10 વડે દર્શાવાય. ઓકે, તમે જે પણ લોગ દર્શાવો છો તે બેઝ 10 ના સંદર્ભમાં તમે જે કેલ્સીમાં શોધે ને 13 વખત વર્ગમૂળ કરીને તે તમને શું મળશે? log ટુ ધી બેઝ 10 મળશે. આપણે એને ઈ ના સંદર્ભમાં લખીએ જ્યારે ઈ ના સંદર્ભમાં તો એને ln કહેવાય. એટલે કે જો તમે ln લખો છો મતલબ લોગ છે તેનો બેઝ કેટલો છે? કેટલો છે? ઈ. હવે આ ઈ વાળાને કન્વર્ટ કરવું હોય ને તો તમારે 2.303 વડે ગુણવું. કેટલા વડે ગુણવું પડે? 2.303. એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે log બેઝ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2.303 log બેઝ 10 x થશે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. આઈડિયા આવશે. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. ધારો કે અહીંયા આગળ log ઈ આવું કંઈક આપેલું છે. તમે અહીંયા કોઈક x છે, અહીંયા એની કિંમત y આપેલી છે. હવે જો તમે log ને પેલી બાજુ લઈ જાઓ તો log નો ઇન્વર્સ નહીં થાય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવે છે? જેમ ઘણાને પેલા ઈચ્છા છે કે ભાઈ sin x ઇઝ ઇક્વલ ટુ y, તો x બરાબર sin ઇન્વર્સ y. આવું નહીં થશે. હા સોરી, આ સાઇનમાં થશે, આપણા લોગના કિસ્સામાં એવું નહીં થશે. તો શું થશે? આ જે y હશે ને તે e ની ઘાતમાં જતું રહેશે. ક્યાં જતું રહેશે? e ની ઘાતમાં. એટલે તમારે લખવું હોય તો x બરાબર શું લખાશે? e રેઝ ટુ લખાશે e રેઝ ટુ y. નહીં ખબર પડી? પડી? ચાલો એ જ રીતના સેમ અહીંયા શું લખાશે બોલો? અહીંયા શું લખાશે? સિમ્પલ. તો કે ભાઈ n ના છેદમાં n0. આ log આ બાજુ જતો રહ્યો તો e ની કેટલી થઈ ગઈ? માઇનસ લેમડા ટી થઈ ગઈ. e ની કેટલી થઈ ગઈ? માઇનસ લેમડા ટી થઈ ગઈ. ચાલો માટે n બરાબર શું મળશે આપણને? n0 e રેઝ ટુ લેમડા ટી. આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે જે શું આપશે? t સમયને અંતે અવિભાજિત પરમાણુઓની સંખ્યા આપશે. ખ્યાલ આપશે કે નહીં આવશે? આવશે. t સમયને અંતે અવિભાજિત પરમાણુની સંખ્યા કેટલી છે તે તમને ખ્યાલ આવી જશે. ઓકે, સમજ પડી ગઈ કે નહીં પડી? પડી? પાછી એને નહીં કે મને કે હે? હા ચાલો, એક જે આવશે r બરાબર r0 ઇઝ ટુ માઇનસ t. લેમડાની જગ્યાએ તમે kt લેતા હશો, એવું કંઈક હશે કંઈક. બરાબર. ચાલો, ઈઝી છે? ડાઉટ છે? અહીંયા નહીં હશે, પ્રથમ ક્રમ હશે. પ્રથમ ક્રમ હશે, શૂન્ય ક્રમ નહીં આવે. ક્લિયર? શૂન્ય ક્રમ જો હોય તો લગભગ તમારું એવું સિમ્પલ સૂત્ર છે, r0 માઇનસ rt માઇનસ r0 બાય સમથિંગ છે કંઈ. બરાબર? એ ભૂલાઈ ગયું છે ભાઈ મારું, એટલે જ આ રિવાઇઝ કરાવી દેજો. ચાલો વધીએ આગળ. આટલું ક્લિયર થયું? હવે આ તો આપણે શેના માટે વાત કરી? અવિભાજિત પરમાણુની સંખ્યા વિશે. પણ રાસાયણિક પ્રક્રિયા જે આ કોઈ પણ આપણી થાય છે તેમાં મારે એવું શોધવું છે કે ભાઈ એનો અર્ધ આયુષ્ય ક્યારે છે? અર્ધ આયુષ્ય એટલે શું? કે પ્રક્રિયા અડધી ક્યારે પૂરી થાય છે? બરાબર છે? શોર્ટમાં કહું તો એના જે અવિભાજિત પરમાણુની સંખ્યા છે તે પ્રારંભ કરતા અડધી ક્યારે થાય છે? બરાબર છે? એના માટેનો જે સમય છે તેને આપણે શું કહીશું? અર્ધ આયુષ્ય સમય. લખીએ હવે અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય. તો અર્ધ આયુષ્ય સમય જે છે તે શું છે? તો અર્ધ આયુષ્ય સમય એટલે સિમ્પલ યાદ રાખવાનું, જ્યારે પ્રક્રિયામાં અવિભાજિત પરમાણુની સંખ્યા પ્રારંભમાં રહેલા પરમાણુની સંખ્યા કરતા અડધી થાય તે માટે લાગતા સમય તે પ્રક્રિયા અર્ધ આયુષ્ય કહેવામાં આવે, જેને આપણે અર્ધ આયુ પણ કહીએ છીએ. કહીએ છીએ અર્ધ આયુ. બરાબર? અર્ધ આયુ. ચાલો સિમ્પલ છે અર્ધ આયુષ્ય સમય. જોઈએ આગળ. તો
તો અર્ધ આયુષ્ય સમય માટે મેં તમને કીધું કે n ની કિંમત કેટલી થવી જોઈએ? તો કે ભાઈ અડધી થવી જોઈએ, એટલે કે n0/, થવી જોઈએ. અને એનો જે સમય છે એ સમયને આપણે t બરાબર τ½ વડે દર્શાવશું. તેના વડે દર્શાવશું? τ½ τ½ શું દર્શાવે છે? અર્ધ આયુ. બરાબર છે, અર્ધ આયુ. તો આપણે જે સૂત્ર લાવ્યા હતા, શું હતું આપણું સૂત્ર? n બરાબર n0 e⁻ λt, આવું કંઈક હતું. તો આની અંદર ફક્ત તમારે n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? n0/2 મૂકી દેવાના છે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? n0 e⁻ t થશે. પણ t ની કિંમત કેટલી મૂકવાશે આપણાથી? τ½ મૂકવી પડશે. બરાબર છે. તો શું થશે અહીંયા જોઈ લો, સિમ્પલ છે. n0 કટ થઈ જશે. તો શું થશે અહીંયા આગળ? તો કે ખાલી બચી કેટલા ગયા? 2. હવે આને હું આવું લખું તો ચાલે? કારણ કે 1/2 એટલે 2 ને ઉપર લઈ જાવ તો -1 થાય. ઇઝ ઇક્વલ ટુ e⁻ τ½ લખાય કે નહીં લખાય? લખાય. હવે જો આપણે અહીંયા આગળ જે કર્યું હતું તેનું ઊંધું કરવાના છે. અહીંયા log હતો, જો પેલી બાજુ જાય તો શું થઈ ગયો? e ની ઘાતમાં જતું રહ્યું. હવે એ e ને જો હું આ બાજુ લઈ આવું તો ફરી પાછો શેમાં કન્વર્ટ થઈ જશે? log માં કન્વર્ટ થઈ જશે. અહીંયા આગળ શું થઈ જશે? આને લખવું હોય તો લખાશે log -1 થઈ જશે. અહીંયા કેટલા રહી જશે? -λ τ½ રહી જશે. આ ધ્યાન રાખજો, અહીંયા log છે તે 10 માની નહીં ચાલતા. હવે આ માઇનસ છે તે ક્યાં આવી જશે? આગળ આવી જશે. log નો નિયમ છે, જે ઘાતમાં હોય તે ક્યાં લાવે? આગળમાં લાવે. ક્યાં લાવશે? આગળ લાવશે. એટલે શું થઈ જશે અહીંયા? પપ્પુ એકદમ -log base e2 ઇઝ ઇક્વલ ટુ -λ τ½ થશે. તો શું થશે બોલો? અહીંયા આ માઇનસ ને આ માઇનસ કટ થઈ જશે. હવે આપણે જે સૂત્ર છે તેમાં log e માં નહીં ચાલશે. એને શેમાં કન્વર્ટ કરવો પડશે? બેઝ 10 માં કન્વર્ટ કરો. તો બેઝ 10 માં કન્વર્ટ કઈ રીતના થશે? તો કે ભાઈ 2.303 વડે ગુણી કાઢો તો શેમાં કન્વર્ટ થઈ જશે? log to the base 10 of 2 છેદમાં કેટલા આવી જશે? કે આ લેમડું છે તે છેદમાં આવી જશે. ત્યાં કન્વર્ટ શેમાં? τ½ થઈ જશે. ક્લિયર? હવે આ log to the base 10 છે તે કઈ રીતના શોધાય? તો કેલ્સી ની અંદર. કેલ્સીમાં શોધવું હોય તો તમારે શું કરવાનું? 2 દબાવવાનું, પછી 13 વખત વર્ગમૂળ કાઢવાનું, -1 કરવાનું, ગુણ્યા 3558. બરાબર? એ કરી દેશો એટલે તમને log શેમાં મળી જશે? કેલ્સી ની અંદર મળી જશે. ક્લિયર છે? પણ મને એની વેલ્યુ યાદ છે, 0.3010 આવે. 2.303 ગુણ્યા 0.3010 છેદમાં લેમડા ઇઝ ઇક્વલ ટુ τ½ થશે. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? ચાલો, માટે τ½ આ કેટલા આવશે તમારા? 0.693. બરાબર છે? 0.693 0.693 ડિવાઈડ બાય લેમડા. તો આ જે આવ્યો તે તમને શું કહેવાશે? તમારો અર્ધ આયુષ્ય. ઓકે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય. ક્લિયર? ઓલરેડી કેમેસ્ટ્રીમાં તમે ભણીને આવ્યા છો તેનો. ઓકે, પહેલામાં તમે ખાલી કે લેતા હતા, અહીંયા આપણું આવશે લેમડું. ક્લિયર? અહીંયા આવડે તો નીકળી જાય સેમડું. બરાબર પ્રિયંશી? ખ્યાલ આવે છે? ધ્યાન રાખજો. ઈઝી છે ને? એટલે ખાલી કહું છું એમ, ખ્યાલ આવ્યો ને? હા બસ. ચાલો, આ ક્લિયર થયું. એટલે આ થયો તમારો અર્ધ આયુ. હવે આપણે આનો સરેરાશ જીવનકાળ શોધીએ એ પહેલા એક સવાલ છે. અર્ધ આયુષ્યનો અર્થ શું? કે રાસાયણિક પ્રક્રિયા આટલા સમયમાં પૂરી થઈ ગઈ, અડધી થઈ. ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, સમજો, કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થઈ, એ અર્ધ આયુષ્ય એનો છે ધારો કે τ½ બરાબર 5 કલાક. કેટલા કલાક છે? કેટલા કલાક છે? 5 કલાક. તો આખી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? સિમ્પલ સમજો, અહીંયા હું બોલું છું તે સમજજો. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે તેનો અર્ધ આયુષ્ય મને આપ્યો છે 5 કલાક. આપણે ભણ્યા કે અર્ધ આયુષ્યની અંદર શું થાય? કે ત્યારે એની સાંદ્રતા અડધી થાય. બરાબર છે? તો જ્યારે સાંદ્રતા આખી પૂરી થઈ જાય તેના માટેનો સમય કેટલો હશે? તો કે આ અડધા માટે 5 છે, તો આખા માટે કેટલા થશે? 10 થશે? નહીં થાય. યાદ રાખજો, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. 10 નહીં થશે. અર્ધ આયુષ્ય 5 હોય તેનો મતલબ પ્રક્રિયા પૂર્ણ તમારી 10 કલાકમાં થઈ જાય એવું કહી નહીં શકાય ભાઈ. એ કન્ટિન્યુ ચેન રિએક્શન ચાલ્યા જ કરતી હોય. બરાબર છે? સમજ પડે છે કે નથી ખબર પડતી? પડે છે?
એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જો તમને ટાઉ 1/2 કીધેલો હોય ને તમને એવું કહી દે કે ભાઈ ત્યાં આગળ એની સાંદ્રતા અડધી છે, તો સાંદ્રતા 0 થવા માટે લાગતો સમય કેટલો, તો ડાયરેક્ટ ફટાફટ લખી લે 10. બરાબર છે, 10 નહીં આવશે. ક્લિયર? કહી નહીં શકીએ ફિક્સ કેટલું હશે. એટલે આ કન્સેપ્ટ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આ સમજાશે કે નહીં સમજાશે? ઓકે, ભૂલી પણ ચાલો, ક્લિયર થઈ ગયું? ઈઝી છે એટલે સુધી? ક્યાંથી ઈઝી? ચાલો હવે આપણે જોશું સરેરાશ જીવનકાળ. નેક્સ્ટ છે એના પછીની થિયરી, સરેરાશ જીવન. એટલે કેટલું જીવે છે, બરાબર છે, તે આપણે સમજવાનું. તો સરેરાશ જીવનકાળ એટલે શું? તો કે જ્યારે કોઈ પ્રક્રિયામાં, જ્યારે કોઈ પ્રક્રિયામાં અવિભાજિત પરમાણુની ભાગની, કયા ભાગની? ભાગની થતી હોય તે દરમિયાન લાગતા સમયને તેનો સરેરાશ જીવનકાળ કહેવાય. એટલે શું કહેવા માંગે છે કે આપણે અહીંયા આગળ n ની જે કિંમત છે ને તે ભાગની થવી જોઈએ. મૂળ જે વિભાજિત પરમાણુની અવિભાજિત પરમાણુની સંખ્યા છે એ કેટલામાં ભાગની થઈ જાય? ઈ માં ભાગની થઈ જાય. ખ્યાલ આવે છે? તો ઈ માં ભાગની થવા માટે લાગનારો જે સમય છે, બરાબર છે, ઈ માં ભાગની થવા માટે લાગનારો જે સમય છે એને આપણે એનો શું કહીશું? સરેરાશ જીવન. એટલે કે ટી બરાબર કેટલા હશે? ટાઉ હશે. ટી બરાબર કેટલા હશે? ટાઉ હશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે? ટાવ આવી ગયો. ક્લિયર છે ને? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે આપણું સૂત્ર શું છે? આપણું સૂત્ર શું છે? n છે તેનું n નું સૂત્ર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. એ સૂત્ર છે. હવે આમાં ફક્ત શું છે? n ની કિંમત કેટલી મુકાશે? n0 ના છેદમાં e. કેટલી મુકાશે? n0 ના છેદમાં e. કારણ કે હવે બચે છે કેટલી? n0 ના છેદમાં કેટલી બચે છે? કેટલી બચશે? n0 ના છેદમાં e. તો અહીંયા શું થશે? n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડાની જગ્યાએ શું આવી જશે? ટાવ આવી જશે. તો શું થશે? તો n0 કેન્સલ થશે. તો શું થઈ જશે? અહીંયા આગળ ઉપર જવા દો, -1 થશે કારણ કે એ ઉપર ગયો. e રેઝ ટુ કેટલા થશે? માઇનસ લેમ્બડા ટાવ થશે. ચાલો શું થશે અહીંયા આગળ? આ માઇનસ કટ. આના પરથી શું થઈ? ટાવ બરાબર 1 લેમ્બડા. આ સૂત્ર પણ તમે ઓલરેડી કેમ મિસ્ત્રી આવ્યા છો, બરાબર છે. વેગ અચળાંક વાળું, વેગ અચળાંકનો વ્યસ્ત એને કંઈક કહેતા હતા, એનું નામ મેં ભૂલી. ટાવ બરાબર 1 લેમ્બડા. એનું યાદ આવે એટલે કેવું, ટાવ બરાબર 1 લેમ્બડા, આવું એક સૂત્ર. ક્લિયર છે? ત્યાં સુધી ક્લિયર? ક્લિયર છે? ડાઉટ છે કંઈ? નથી ને? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચાલો હવે આપણે જોવાનું છે જે પણ આપણે બધી વસ્તુઓ લાવ્યા, બરાબર છે, તેમાં આપણે બે સૂત્ર ખાસ લાવ્યા. કયા કયા લાવ્યા? એક તો તમારું ટાવ 1/2 બરાબર આવ્યું 0.693 બાય લેમ્બડા. એ કર્યું આવ્યું. બીજું કયું સૂત્ર લાવ્યા આપણે? ટાવ બરાબર 1 લેમ્બડા. તો હું એક કામ કરું તો ચાલે, 1 લેમ્બડા. તો અહીંયા 1 લેમ્બડા જેવું કંઈક છે એવું કહી શકાય કે ના કહી શકાય? જેમ કે અહીંયા આગળ જો આ ટાવ 1/2 નું સૂત્ર ફેશનમાં લખું તો આવું લખી શકું, 0.693 ઇન્ટુ 1 લેમ્બડું. ચાલે? હવે આ 1 લેમ્બડાની કિંમત કેટલી છે આપણી પાસે? ટાવ છે. એટલે ટાવ 1/2 બરાબર કેટલા થશે? 0.693 ઇન્ટુ કેટલા લખાશે આપણા? એ ટાવ લખાશે. ખ્યાલ આવશે કે નહીં? આઈડિયા આવ્યો કે ને? કે નહીં આવ્યો? આવ્યો. અને આ કિંમત કોની છે? આ કિંમત ln2 ની છે. યાદ કરજો, ln2 ની કિંમત આપણે લાવ્યા હતા. ln2 ઇઝ ઇક્વલ ટુ 2.33 log to the base 10 of
આવું કંઈક હતું અને એનો ગુણાકાર કરીને આપણે કંઈક લાવ્યા હતા 0.693 એટલે 0.693 ની જગ્યાએ શું લખી શકાય મારાથી ln2 લખી શકાય કેના લખી શકાય નથી ખ્યાલ આવતો ને ખ્યાલ આવ્યો હા ln2 કઈ રીતના લખ્યું જો અહીંયા જો અહીંયા આગળ આપણે જો લખ્યું હતું n/n0 બરાબર છે આ ઈ આ બાજુ આવ્યો અને આ બધું તો ખબર પડી કે નહીં પડી તો આપણે આ log 2 ની કિંમત કેટલી મૂકી હતી log 2 2.303 કઈ મૂક્યું હતું ખ્યાલ આવે છે એટલે જો આનો ગુણાકાર કરીને તારા કેટલા આવ્યા હતા 0.6 હવે આ રિવર્સ વિચાર તો log 2 બેઝ ઈ કહેવાશે એની જગ્યાએ આ રિવર્સ વિચાર આ 0.693 છે તે ક્યાંથી લાવી હતી 2.303 ગુણ્યા 0.3010 થતું આના પરથી આ ગયા હતા એના પરથી હીરવા મળ્યું હતું એટલે એની જગ્યાએ ડાયરેક્ટ આપણાથી શું લખી શકીએ log ટુ ધી બેઝ ઈ 2 લખી શકીએ કેના લખી શકીએ એટલા માટે આપણે અહીંયા શું કરીશું ડાયરેક્ટલી તો કે આટલી જે કિંમત છે તેની જગ્યાએ આપણે શું લખી દઈએ tau 1/2 ln2 tau થઈ જશે ચાલો હોઈ જા ગાડલું આપું ચાલો ઈઝી છે આઈડિયા આવ્યો કે નહીં આવ્યો એટલે આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું ઓકે જરૂર પડશે ત્યાં યુઝ કરશું બાકી કંઈ એક સૂત્ર એ હું મારી રીતના મેળવાડું જે તમને કોઈ બુકમાં જોવા મળશે નહીં એ સૂત્ર સૌથી વધારે આપણે દાખલામાં યુઝ ખ્યાલ આવે છે એટલે આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખવાના હવે બધા દાખલા થઈ જશે મોસ્ટ તો પણ આપણે પહેલા થિયરી પતાવી દઈશું પછી જ દાખલા ગણશું આઈડિયા આવ્યો આમાં કે નહીં આવ્યો આ 100% પૂછાય છે આ થિયરી જો થિયરી પૂછાઈ હોય તો આ જ આવે છે ક્ષય નિયતાંક બરાબર છે એમાં એવું પૂછાય છે ક્ષય માટેનો ચરઘાતાંકીય નિયમ જણાવો ચરઘાતાંકીય નિયમ અને ચરઘાતાંક કહેવાય જે તમે લખ્યું ને ઈરુઆ આજે e રેસ ટુ લખ્યું ને તમે બધું e રેસ ટુ n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા mt તો આ e રેસ ટુ જે છે ને તેને ચરઘાતાંકીય વિધેય કહેવાય બરાબર મેથ્સની ભાષામાં એને ચરઘાતાંકીય વિધેય કહેવાય ચરવા ગયેલું બહુ ક્લિયર છે એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની બરાબર અનિકેત પાક્કું ચાલો એટલે આજે આટલું રાખીએ બરાબર નેક્સ્ટ લેક્ચરમાં બીજું